તો મારા કલેજાઓ આવી ગયા ફાઇનલી લોકેશન ઉપર. પેલા તમે જોઈ લ્યો, બોર્ડ વાંચી લ્યો ક્યાં આપણે આવ્યા. તો મારા કલેજાઓ જોઈ લ્યો, જે આપણે અત્યારે રામઝુલા ઉપર છે અને અહીંનું લોકેશન જોઈ લ્યો. અને અત્યારે આપણે અહીંયા આવી ગયા સવારનો વ્યૂ લેવા અને ઘણા બધા આપણે જવાનું છે આગળ. અને ભગતું કેમ અહીંયા બેઠા, હવે કોઈને બોલાવે નહીં. કૃષ્ણ ભગવાન અર્જુનજી છે રથમાં. અત્યારે આવ્યા છે નીમ કરોડી બાબાનું આશ્રમ છે જ્યાં. હેલો મારા કલેજાઓ, રામ રામ જય નથરા. બધે મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય. ફાઇનલી આપણે અત્યારે આવી ગયા એક જગ્યાએ. અત્યારમાં સવારના 6 વાગ્યા આપણે વહેલા આવી ગયા ટૂંકમાં, કારણ કે ત્યાં જે સવારનું જે વાતાવરણ હોય, જે લોકેશન હોય, એનો આખો માહોલ અલગ હોય, એની આખી મજા અલગ હોય. તો આપણે એ લોકેશન ઉપર આવી ગયા અને આગળ તમને અપડેટ આપો આપણે ક્યાં આવ્યા અને ક્યાં છે. તો આપણે સવારે વહેલા ઉઠી અને ફાઇનલી નીકળી ગયા, નાસ્તો પાણી કરી અને ફ્રેશ થઈને ફાઇનલી આપણે નીકળી ગયા. માગ્યા કપડાં પહેરી અને માગ્યો ધર્માદાન નાસ્તો કરી અને ધર્માદાન સા પાણી પી અને નીકળી ગયા આપણે ફાઇનલી. અને આવી ગયા આપણે લોકેશન ઉપર. તમને આગળ અપડેટ આપું કે આ લોકેશન એને ક્યાં આપણે આવી ગયા છે. તો બહુ મસ્ત લોકેશન છે, સવારનું વ્યૂ છે, સીન છે, તમને બધું આમાં વિડીયોમાં દેખાણું. અને હું અહીંથી મજા લઉં, તમે વિડીયો જોઈને મજા લ્યો. તો મારા કલેજાઓ મોડું નથી કરવું, નીકળીએ ફટાફટ લોકેશન ઉપર. તો મારા કલેજાઓ આવી ગયા ફાઇનલી લોકેશન ઉપર આપણે. અને ફાઇનલી હવે જઈએ અંદર અને મજા લઈએ લોકેશનની. પેલા તમે જોઈ લ્યો, બોર્ડ વાંચી લ્યો ક્યાં આપણે આવ્યા રામઝુલા. જે ઝૂલતો પુલ છે આખો, આપણે જે મોરબી છે એ ટાઈપનો ઝૂલતો પુલ છે. અહીંયા તમે જોઈ શકો એકદમ. અને સવારનું વ્યૂ છે આમાં નેચરલ, તમે વ્યૂ જોઈ શકો ઝૂલતા પુલનો. આગળ તમને બતાવવું હોય છે, નીચે ગંગાજી જાય છે, ઉપર ઝૂલતો પુલ છે, રામઝુલા કહે છે. અને અત્યારે આપણે આવી ગયા સવારનો વ્યૂ લેવા અને ઘણા બધા આપણે જવાનું છે આગળ. અને સવારમાં જે વ્યૂના જે આપણે નેચરલ છે એ બધું આપણે કેપ્ચર કરવાનું છે, કેમેરામાં તમને બતાવવાનું છે. અને મારે મજા લેવાની છે. મારા કલેજાઓ નીચે ગંગાજી જાય છે અને ઉપર છે ઝૂલતો પુલ. મારા કલેજાઓ તો ફાઇનલી આપણે ધીરે ધીરે આગળ તમને અપડેટ આપતો જાવ અને મોજ કરાવતો જાવ મારા કલેજા. તો મારા કલેજાઓ જોઈ લ્યો, જે આપણે અત્યારે રામઝુલા ઉપર છે અને અહીંનું લોકેશન જોઈ લ્યો, અહીંનું વાતાવરણ જોઈ લ્યો તમે ખાલી. ફરતા ડુંગર અને આ વચ્ચોવચ પુલ છે જે ગંગાજી નીચે જાય છે. અને મસ્ત લોકેશન, ફોટા પાડવા માટે, વિડીયો પાડવા માટે. અને વાત પૂછવામાં સવારના 6 વાગ્યાને આવ્યા. અહીંયું ગાર્ડન થઈ ગયું છે, જો એકદમ વાદળા. અને તમે જોઈ શકો છો કેવી રીતના છે આખું. અને બહુ મસ્ત છે. હવે આપણે આગળ જઈએ ધીરે ધીરે. આ તો આખું તમે પુલ જોઈ લીધું, રામઝુલા પુલ હરિદ્વાર. અને નીચેથી ગંગાજી જાય છે, તો બહુ મસ્ત છે. અને હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ રાખીએ. અને જો અહીંયા કેમ બેઠા છે જોઈ લ્યો, ભગતું કેમ અહીંયા બેઠા, હવે કોઈને બોલાવે નહીં, એમની રીતે બેઠા હોય અહીંયા. જવાલા બસલું કેમ છે બધા. ચાલો હવે આગળની પ્રોસેસ તૈયાર કરીએ આપણે. જોઈ લ્યો આ તમે. તો આ તમે જોઈ શકો છો, આ છે આપણે રામઝુલાનું મંદિર, જે આપણે અત્યારે આગળ પુલ ઉપર હતા તે મંદિર છે. આ જોઈ શકો તમે. કૃષ્ણ ભગવાન અર્જુનજી છે રથમાં. કૃષ્ણ ભગવાન ને અર્જુનજી જાય છે એનું આખું અહીંયા સ્ટેચ્યુ છે, જોઈ શકો. હવે આગળનો સફર આપણે તૈયાર કરીએ.
અત્યારે આપણે આવ્યા છીએ, તમે વિડીયા પર જોયા હશે, નામ પણ સાંભળ્યું છે અને ઘણા આવી પણ ગયા હશે. આપણે અત્યારે આવ્યા છે નીમ કરોળી બાબાનું આશ્રમ છે, જ્યાં જગ્યા છે ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને ત્યાં અંદર જવાનું છે. કેવી રીતના છે આશ્રમ ને શું છે એ બધું તમને વિડીયોમાં બતાવું. તો ક્યાંય જતા નહીં, ફાઇનલી જઈએ આપણે નીમ કરોળી બાબાના આશ્રમમાં. અંદર ફોટો પાડવાની મનાઈ હતી એટલે બારોબાર હું તમને આશ્રમ દેખાડું. નીમ કરોળી બાબાનું અંદર ફોટોની બધી મનાઈ છે, જ્યાં બોર્ડ જ માર્યું છે નો ફોટોગ્રાફી. બટ તમને બધાને દેખાડવું હતું મારે, પણ હવે અંદર મનાઈ છે. તો જાડું મોટું 2-3 ફોટા આવ્યા તમને બતાવ્યા વિડીયોમાં.